હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર જોવાના છીએ. કાવ્ય પંક્તિ છે: એકલ દેતા દાન, જે એકલ જૂજતા જંગ, એકલ જગ નિંદા સહે, એ વીરોને રંગ. કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે વીર કોને કહેવો? જે એકલે હાથે દાન કરતા હોય, દાન કરવામાં પીછેહટ ન કરે, અને રણ મેદાનની અંદર જ્યારે બધાય પીછેહટ કરતા હોય ત્યારે એકલે હાથે પોતે આગળ વધી અને લડે, અને લોકો જ્યારે કોઈની નિંદા કરતા હોય, તેમની નિંદા કરતા હોય ત્યારે ચૂપ રહી અને સહન કરે, એને વીર પુરુષ કહેવામાં આવે છે. તેમને કવિ વંદન કરે છે. સમજૂતી જોઈએ. અહીં કવિ કહે છે કે આ જગતમાં એકલ વીર જેવા મર્દોને હૃદયપૂર્વક વંદન છે. એકલે હાથે દાન કરવું, એકલા હાથે જજમવું અને એકલા હાથે લોકોની નિંદા સહન કરવી, આ ત્રણેય બાબતો ખૂબ જ અઘરી છે. જે વ્યક્તિઓ આવા અઘરા કાર્ય કરી શકે છે તે જ સાચા મર્દ કહેવાય. પ્રશંસા પાત્ર મર્દ કોને કહેવો? તેના 3 દ્રષ્ટાંત કવિએ અહીં આપેલા છે. દાન આપનાર મનુષ્યએ ગુપ્ત રીતે દાન આપવું જોઈએ. જમણા હાથે દાન આપીએ તો ડાબા હાથને પણ ખબર ના પડે. આવું ગુપ્ત દાન આપવામાં ખૂબ જ મર્દાનગીની જરૂર પડે છે. માણસે દાનના બદલામાં કીર્તિની આશા રાખ્યા વિના દાન કરવું ખૂબ જ કઠણ કામ છે. એવા દાનેશ્વરીને ધન્ય છે. બીજું દ્રષ્ટાંત કવિ આપે છે: એકલે હાથે યુદ્ધ ખેલતા લડવૈયાને જ ખરો મર્દ કહેવાય. આખું લશ્કર યુદ્ધ ખેલતું હોય ત્યારે તો દરેક લડવૈયાના મનમાં હિંમત હોય છે, પણ જ્યારે બધાય સાથીઓ રણભૂમિ છોડીને નાસી જાય અથવા તો પીછેહટ કરતા હોય છતાં કોઈ લડવૈયો દુશ્મનો સામે એકલો જજુમે ત્યારે તે ખરો મર્દ કહેવાય છે. તેવી જ રીતે જે મનુષ્ય સામાજિક અનિષ્ટોની સામે એકલો જજુમે તેને પણ ખરો મર્દ કહેવાય છે. જેમ કે સમાજની અંદર કંઈ ખોટું કામ થતું હોય તેની સામે ઊભો રહી અને લડત કરે, તેને પણ ખરો મર્દ કહે છે. આખી જાતિની કે આખા દેશની નિંદા આપણામાંના ઘણાથી સહન નથી થતી હોતી, તો પછી આખું જગત પોતાની જે નિંદા કરે તે એક વ્યક્તિથી કેમ સહન થાય? શસ્ત્રોના ઘા કરતાં નિંદાયુક્ત વાણીના જે ઘા હોય છે એ વધારે અસહ્ય હોય છે. તેથી જે માણસ આખા જગતની નિંદા સહન કરે તે જ ખરો દયામંદ કહેવાય. કાચા પોચા તો જગતના લોકોની નિંદા કે ટીકા સાંભળતા પોતે આદરેલા કાર્યો થંભાવી દે છે. બીજાની ટીકા સાંભળી અને પોતાની જે કાર્ય કરતા હોય તે ઊભું રાખી દે છે, ડરી જાય છે, અને સમાજના લોકોની હાય હા અને નાય ના કરી અને ગાડરિયા પ્રવાહમાં વહેવા લાગે છે. બીજાની વાત સાંભળી પોતાનું કામ ઊભું રાખી દે કે આ કામ તો ઘણું અઘરું છે એમ કરી અને પાછળ પીછેહટ કરી જાય છે. આવા લોકોના જીવનની કશી પણ કિંમત નથી. પણ નર્મદ જેવા, દુર્ગારામ જેવા ખરા શૂરવીરો તો લોકનિંદાને ગણકાર્યા વિના પોતાના આદર્શ સિદ્ધ કરવા માટે મથે છે. આ કાવ્ય પંક્તિ પરથી આપણને બોધ મળે છે કે આપણે એકલે હાથે દાન દેવાની, સંઘર્ષ સામે ઝઝૂમવાની અને લોકનિંદા સહન કરવાની માનસિકતા કેળવવી જોઈએ. એ જ મર્દોની સાચી નિશાની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આવા અનેક વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તારના વિડીયો આપણે બનાવેલા છે, જેની ફૂલ પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને કમેન્ટ્સ આપજો, અને આપણા મિત્રોને પણ શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.